તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 56 પર સરકારી તંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટીની અત્યંત બિનજવાબદાર અને શરમજનક કાર્યશૈલી સામે આવી છે। છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા અવિરત વરસાદને કારણે ગત તારીખ 6ના રોજ વાંકલા ગામ નજીક હાઈવે પર આવેલ એક મહત્વના ગરનાળામાં ભારે ધોવાણ થયું હતું, જેને પગલે ત્યાં ભૂસ્ખલન જેવી અત્યંત ભયાનક સ્થિતિ સર્જાઈ છે। સૌથી આશ્ચર્યની અને આક્રોશની વાત એ છે કે આ હાઈવે પર 24 કલાક નાના મોટા હજારો વાહનોની સતત અવરજવર રહે છે। ગમે ત્યારે કોઈ મોટી દુર્ઘટના ઘટી શકે તેમ છે અને સેંકડો નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાય તેમ છે। તેમ છતાં પણ નેશનલ હાઈવે ઓથોરિટીના એક પણ સક્ષમ કે જવાબદાર અધિકારી ઘટનાના આટલા કલાકો બાદ પણ સ્થળ પર ફરકવાની તસદી લેતા નથી। જ્યારે મીડિયાની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર હકીકત જાણવા પહોંચી ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો હતો। આખો હાઈવે અને આ ભયજનક ભંગાણ માત્ર કેજી ગુપ્તા નામની ખાનગી એજન્સીના ભરોસે છોડી દેવામાં આવ્યો છે। સ્થળ પર એજન્સીના સંજયભાઈ ભાર્ગવ હાજર હતા અને ત્યાં કામ કરી રહેલા મજૂરો પાસે પ્રાથમિક સુરક્ષાના કે કામના કોઈ ચોક્કસ સાધનો કે આયોજન નહોતું। નેશનલ હાઈવે ઓથોરિટીની આ ગંભીર નિષ્ક્રિયતા સાબિત કરે છે કે તેમને જનતાની સુરક્ષામાં તો જાણે કોઈ રસ જ નથી। આ પરિસ્થિતિ પરથી સ્પષ્ટ ફલિત થાય છે કે સરકારી બાબુઓ એસી ચેમ્બરોમાંથી બહાર નીકળવા તો તૈયાર જ નથી। અહીં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે જો આ ખાનગી એજન્સી માત્ર વેઠ ઉતારીને જતી રહેશે અને ભવિષ્યમાં કોઈ મોટી હોનારત સર્જાશે કે કોઈનો જીવ જશે તો તેના માટે જવાબદાર કોણ? શું એજન્સી પર દોષનો ટોપલો ઢોળીને નેશનલ હાઈવે ઓથોરિટી પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી લેશે? સ્થાનિક પ્રજા અને વાહન ચાલકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું છે કે શું? ઉચ્ચ કક્ષાએથી આ બાબતે તાત્કાલિક સજ્ઞાન લેવામાં આવે અને માત્ર એજન્સીના ભરોસે કામ છોડવાને બદલે જવાબદાર અધિકારીઓ જાતે હાજર રહી યુદ્ધના ધોરણે ગુણવત્તાયુક્ત સમારકામ કરાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। બ્યુરો રિપોર્ટ, તાપી સ્વરાજ ન્યૂઝ, તાપી।